તો મોરબીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. 1 વીક 1 રોડ અંતર્ગત ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. મોરબી મનપા બન્યા બાદ 28 કિલોમીટર રોડ પર દબાણ દૂર કરવામાં આવ્યું. સનાણા રોડ, રેલવે સ્ટેશન રોડ પર દબાણ દૂર કરવામાં આવ્યું. હાઉસિંગ બોર્ડથી લઈને ત્રાજપર 4 રસ્તા સુધી દબાણો દૂર કરાયા. મનપાની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી. મોરબીમાં 1 વીક 1 રોડ અંતર્ગત જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે અત્યારે હું તમને જે દ્રશ્યો છે તે દેખાડીશ કે ખાસ જે પ્રકારે અત્યારે જે સામાકાંઠા વિસ્તારની અંદર જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે હાઉસિંગ બોર્ડથી લઈ અને ત્રાજપર 4 રસ્તા સુધી આ જે ડિમોલેશન છે તે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે 1 વીક 1 રોડ અંતર્ગત જે પ્રકારે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને અત્યારે પણ જે દર બુધવારે જે ડિમોલેશન હાથ ધરવામાં આવે છે તેમાં અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. જે પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને કહી શકાય કે આ જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અત્યારે કહી શકાય કે આજે હાઉસિંગ બોર્ડ છે સામાકાંઠા વિસ્તારે ત્યાંથી લઈ અને જે ત્રાજપર ચોકડી છે ત્યાં સુધી આ જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે કહી શકે કે ડેપ્યુટી કમિશનર જે સંજય કુમાર સોની છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન છે તે કરશું. સર, ખાસ 1 વીક 1 રોડ અંતર્ગત જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આજે પણ બુધવારના રોજ હાથ ધરવામાં આવી છે. શું કઈ રીતની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે? 15 જાન્યુઆરીથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં 1 વીક 1 રોડ અંતર્ગત એક રોડ પસંદ કરી અને તેના પર જેટલા પણ દબાણો આવેલા હોય તે દૂર કરવાની કામગીરી ચાલુ કરેલી હતી. 15 અને 22 તારીખે 2 રોડ કમ્પ્લીટ કરવામાં આવેલા હતા. આજે 29 તારીખે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીનો રોડ જે લગભગ 1 કિલોમીટરનો છે એ લીધેલો છે અને દબાણની કાર્યવાહી ચાલુ કરેલી છે. ગઈકાલે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરેલી છે અને ગઈકાલે આ રોડ ઉપરના જેટલા પણ વેપારીઓ છે એ લોકોને પણ સૂચના આપવામાં આવેલી હતી. જે લારી ગલ્લા 30 જેટલા હતા એ લોકો ગઈકાલે જ હટાવી દેવામાં આવેલા હતા અને અત્યારે જે બાકી રહી ગયેલું છે એ દબાણ પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની પૂરી ટીમ સાથે દૂર કરવામાં આવી રહ્યું છે. બિલકુલ, તો જે પ્રકારે કહી શકાય કે મહારાણા પ્રતાપ સર્કલથી લઈ અને જે ત્રાજપર ચોકડી છે ત્યાં સુધી ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આવનારા સમયની અંદર પણ જે મહાનગરપાલિકા દ્વારા જે જગ્યાએ દબાણ કરવામાં આવ્યું છે તે તમામ દબાણો છે તે દૂર કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે મહાનગરપાલિકા બની છે ત્યારબાદ એક્શન મોડમાં આવી છે અને એક બાદ એક દબાણો છે તે દૂર કરી રહી છે. રવિ સાણંદિયા, ગુજરાત ફર્સ્ટ, મોરબી.